પાસેથી રાજેશ સમગ્ર મામલે હાલ શું વિગતો? તો સૂચના જે ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા જે એક આદેશ કરીને જે મોરબીના જે સિરામિક ઉદ્યોગ છે તેમાં જે કોન ગેસીફાયર પ્લાન્ટ જે વાપરવામાં આવે છે તે બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આદેશ જીપીસીબી દ્વારા પણ છેલ્લા કેટલાક દિવસથી જે નોટિસો પાઠવી અને બંધ કરવાનું જે કહેવામાં આવ્યું છે એમાં મોરબીના લગભગ 1036 જેટલા યુનિટોને આ પ્રકારની નોટિસ બંધ કરવાનું કહેવામાં આવ્યું હતું અને 7 દિવસનો પીરિયડ આપવામાં આવ્યો હતો. જે અનુસાર 7 દિવસ સુધી જતા હવે ગાંધીનગર જીપીસીબીની ટીમ દ્વારા મોરબીના અલગ અલગ જે સિરામિક એકમો છે તેમાં હાલમાં 5 જેટલી અલગ અલગ ટીમ બનાવીને તેમાં તપાસ કરવામાં આવી છે કે આ લોકો દ્વારા જે ગ્રીન ટ્રિબ્યુનલનો જે આદેશ હતો એ આદેશનું અત્યારે હાલમાં પાલન કરવામાં આવી રહ્યું છે અને આદેશ મુજબ જે ગેસીફાયર પ્લાન્ટ હતા તેને દૂર કરી અને નેચરલ ગેસમાં કન્વર્ટ કરવામાં આવી શકે છે તે દિશામાં હાલમાં તપાસ ચાલુ કરવામાં આવી છે. બિલકુલ આભાર રાજેશ સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો સિરામિક એકમોમાં જીપીસીબીની અલગ અલગ ટીમો તરફથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે એનજીટી એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના કોર્ટના આદેશ બાદ અહીં ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે.